પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને શાલોમ. આવો આજે આપણે વચન પર મનન કરીશું. પુનર્નિયમનું પુસ્તક તેનો 10મો અધ્યાય 12મી કલમથી. હવે હે ઇઝરાયલ, તારા પરમેશ્વર યહોવા, તારી પાસે તેના સિવાય બીજું શું ચાહે છે કે તું પોતાના પરમેશ્વર યહોવાનો ભય રાખે અને તેમના સર્વ માર્ગમાં તું ચાલે, તેમના પર પ્રેમ રાખે અને પોતાના પૂરા મનથી પૂરા જીવથી તેમની સેવા કરે, તથા યહોવાની જે આજ્ઞા અને વિધિ કે જે હું તને યાદ દેવડાવું છું તે પ્રમાણે કરજે, જેથી તારું ભલું થાય. ભલો પરમેશ્વર આપણી પાસે શું ચાહે છે? પરમેશ્વર આપણી પાસે સી આશા રાખે છે? લોકો આપણી પાસે જે વસ્તુઓ છે તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. તમારી પાસે સંપત્તિ છે સમજો, તે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. તમારી પાસે ધન સંપત્તિ છે સમજો, તે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. સુંદરતા છે સમજો, તે સુંદરતા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. તમારી પાસે જે કંઈ હોય તેઓ તેમાંથી કંઈક ને કંઈક જે તમારી આગળ છે પામવાની આશા રાખશે, પ્રાપ્ત કરવાની આશા રાખશે, કબજા કરવાની કોશિશ કરશે. પરંતુ પરમેશ્વર કહી રહ્યા છે, હું તેના સિવાય તમારી પાસે શું ચાહું છું? તમારી પાસે બીજી સી આશા રાખું છું? મારે શું જોઈએ છે તમારી પાસે ચાહું છું? શું મેં તમારી પાસે કંઈ માંગ્યું? શું મેં તમારી પાસે કોઈ આશા રાખી હતી? કબજો જમાવવાની કોશિશ કરી? શું કંઈ પ્રાપ્ત કરવાની કોશિશ કરી? વહાલાઓ, જો એકવાર આપણે પોતાને તપાસીશું તો મારી પાસે અથવા આપણી પાસે કોઈ પણ બાબતની પરમેશ્વરે કદી આશા નથી રાખી. કેમ કે આજે આપણી પાસે જે કંઈ છે તે તો સંપૂર્ણ રીતે પરમેશ્વરે આપણને આપ્યું છે. તે પરમેશ્વરની આજ્ઞા સિવાય, તે પરમેશ્વરની દયા સિવાય, તે પરમેશ્વરની સહાયતા વગર, તે હું હોય કે તમે હોય કે પછી આપણે હોય, આ સંસારની અંદર આપણે કશું પણ જાતે નથી મેળવ્યું. અને ઉપરથી 3 સમયે તમે સુખથી ભોજન કરો છો, એ તો પરમેશ્વર તરફથી તમને દયા કરવામાં આવેલી તક છે, આશીર્વાદ છે. એક સુંદર પ્રશ્ન પરમેશ્વરે પોતાની પ્રજા ઇઝરાયેલી લોકોને તે દિવસે કર્યો હતો. આજે આપણે પણ તેમની પ્રજા છે, આપણને પણ એ પ્રશ્ન કરે છે, તમારી પાસે એ સિવાય હું શું ચાહું છું? તમારી પાસે હું સી આશા રાખું છું? 4 બાબતો છે જે પરમેશ્વર આશા રાખે છે. તે 4 બાબતો કઈ છે? આજે તમારી આગળ વહેંચું છું. પહેલું છે કે તું પોતાના પરમેશ્વર યહોવાનો ભય રાખ. વાલાઓ, સૌથી પહેલા પરમેશ્વર શું ચાહે છે? મારા પ્રત્યે ભય ભક્તિ સાથે જીવે. પહેલું છે પ્રભુનો ભય રાખવો અને તેમના માર્ગમાં આપણે ચાલીએ. હવે બીજું છે ચાલવું, તેમના ઉપર પ્રેમ રાખવો. ત્રીજું શું છે? પ્રેમ કરવો અને પોતાના પૂરા મનથી તથા પોતાના પૂરા જીવથી પ્રેમ કરવો. સેવા કરીએ. તે શું છે? પૂરા મનથી સેવા કરીએ. તમારી ભલાઈને માટે અને યહોવાની જે આજ્ઞા તથા વિધિ આજે હું તમને જણાવું છું તે ગ્રહણ કર, કે જેથી તારું ભલું થાય. યહોવા તારી પાસે તેના સિવાય બીજું શું ઈચ્છે છે? કેવળ 4 બાબત પરમેશ્વર આપણી પાસે ઈચ્છે છે. પહેલું છે ભય રાખો. મારો ભય અને ભક્તિમાં જીવન જીવો. અને બીજું છે મારા માર્ગોમાં ચાલો. અને ત્રીજું છે મારા ઉપર પ્રેમ રાખો. અને ચોથું છે પૂરા મન અને જીવની સાથે મારી સેવા કરો. એ તો તમારી ભલાઈને માટે, તમારી સુરક્ષાને માટે, તમારી ઉન્નતિને માટે, સમૃદ્ધિને માટે. તેના સિવાય હું તમારી પાસે બીજું શું ઈચ્છું છું? શું માંગ્યું છે? સી આશા રાખી છે? વાલા ભાઈઓ તથા બહેનો, પરમેશ્વર આપણી પાસે શું ઈચ્છે છે?
પરમેશ્વર પ્રત્યે ભય રાખો. અને બીજું છે પરમેશ્વરની પાછળ ચાલવું અને પરમેશ્વર સાથે ચાલવું. અને ત્રીજું પરમેશ્વરને પ્રેમ કરવો. અને ચોથું પરમેશ્વરની સેવા કરવી. તેના સિવાય પરમેશ્વર આપણી પાસે કશું ઈચ્છતા નથી. સૌથી પહેલાં પરમેશ્વર શું કહે છે? વાંચું છું, પોતાના પરમેશ્વર યહોવાનો ભય રાખો. ભય રાખો. આપણામાંથી કેટલા લોકો પરમેશ્વરનો ભય રાખે છે? હાથ બતાવશો? યસ. પરમેશ્વરનો ભય આપણા જીવનમાં કેમ છે? તે આપણને મારશે એટલા માટે. શું હા કહીશું? જો આપણે કંઈ ગરબડ કરીશું તો તે આપણને નર્કમાં નાખી દેશે, બાળી નાખશે. એટલે હા કહીશું. આપણે પરમેશ્વરથી કેમ ડરીએ છીએ? કયા કારણે આપણે પરમેશ્વરનો ભય રાખીએ છીએ? આદમ, તું ક્યાં છે? બોલાવાથી આદમ પરમેશ્વરનો અવાજ સાંભળીને જણાવો, તે ભયભીત થઈ ઝાડીઓની પાછળ સંતાઈ ગયો. હવે આદમને બીક લાગી કે નહીં? આદમ ડરી ગયો. હવે પરમેશ્વર પ્રત્યે આદમ શું બતાવે છે? ભય બતાવ્યો હતો. પરંતુ તે દિવસે આદમના જીવનમાં ભય હતો. તેનું કારણ શું છે જણાવશો? એ તો તેણે કરેલું પાપ છે. ભૂલ કરી હતી એટલે ડર્યો હતો. તે દિવસે આદમે કરેલા પાપને લીધે, ભૂલને લીધે, તેના લીધે આવેલો ભય છે. ચોર જ્યારે પોલીસવાળાને જુએ છે, ડર લાગે છે, કેમ કે તેણે ચોરી કરી છે, ક્યાંક પકડાઈ ના જાઉં એવો ડર. એ જ પ્રમાણે પાપ કરનાર દરેક વ્યક્તિને પરમેશ્વરથી ડર લાગે છે. શા માટે? કેમ કે પરમેશ્વર ક્યાંક મને દંડ ના આપે. ભય. પરંતુ આપણા માતા અને પિતાથી અલગ રીતે ડરે છે. માની લો આપણે જોર જોરથી ઘરમાં વાત કરીએ છીએ, ઘરમાં મોટે મોટેથી વાત કરીએ છીએ. એ સમયે પિતાજી આવે છે, અવાજ સંભળાયો. ઘરની અંદર ભાઈ બહેન, મોટા ભાઈ, નાના ભાઈ મોટેથી વાત કરે છે, તો પણ પિતાજી આવે છે તે જાણ થતાં તેઓ શું કરે છે? તેઓ જોરથી બોલવાનું, વાત કરવાનું બંધ કરે છે. શા માટે? કેમ કે પિતાજી આવે છે. આ કેવો ભય છે? પિતાજી દંડ આપશે તેવો ભય નથી. પિતાજી મારશે એવો ભય નથી. આ ભય કેવો છે? શું જાણો છો? આદરયુક્ત ભય છે. જો આપણે આપણા પિતાજીથી ડરીએ છીએ તો આપણે આપણા પિતાનો આદર કરીએ છીએ એવો અર્થ છે. તમે વાતચીત કરો છો, પડોશી સાથે વાતચીત કરો છો અને પોતાનું કામ કરો છો. એવું ઓફિસમાં વાતાવરણ છે અને માની લો તમારા બોસ આવી જાય છે, ત્યારે બધા ચૂપ થઈ જાય છે. શા માટે? બોસ આવી ગયા છે અને તેમના પ્રત્યે આદર છે. એટલે ક્લાસમાં સ્ટુડન્ટ્સ વાત કરતા રહે છે, આજુબાજુવાળા સાથે વાત કરતા રહે છે, પાછળવાળા સાથે વાત કરે છે. આ રીતે ક્લાસમાં વાતો કરતા હોય છે. અચાનક ટીચર ક્લાસરૂમમાં જેવા પ્રવેશે છે, બધા જ ચૂપ થઈ જાય છે. કેમ ચૂપ થઈ જાય છે? ટીચરનો આદર કરે છે એટલા માટે. વલાઓ આપણે જોઈએ છે અલગ અલગ પ્રકારનો ભય હોય છે. પરંતુ પરમેશ્વર કયો ભય ચાહે છે જાણો છો? પરમેશ્વર આખી સૃષ્ટિના સૃષ્ટિકર્તા છે, આખી સૃષ્ટિને બનાવનાર સર્વોપરી અધિકારી છે. એવા મહાન રાજા આપણે જે કંઈ કરીએ છીએ, પાપ કરતા હોય, સારું કરતા હોય, તે સર્વ જોઈ રહ્યા છે. જો આપણે એ બાબતનો ખ્યાલ રાખીશું તો પરમેશ્વર પ્રત્યે આપણે આદર રાખીશું. પરમેશ્વર શું ચાહે છે? કે મારા પ્રત્યે ભય ભક્તિ રાખો. જો આપણે પરમેશ્વર પ્રત્યે ભય ભક્તિ, આદરયુક્ત ભક્તિ રાખીશું તો આપણે શું કરીશું? આવો, નીતિવચનનું પુસ્તક તેનો 16મો અધ્યાય 6ઠ્ઠી કલમની 3જી લાઈન. યહોવાનો ભય રાખવા દ્વારા, ભય આદર રાખવા દ્વારા મનુષ્ય ભૂંડાઈથી બચી જાય છે. મારો પ્રશ્ન એ છે, શું તમારામાં કોઈને પરમેશ્વરની ભય ભક્તિ છે? હા છે કહેનારા હાથ બતાવશો. પરમેશ્વર પ્રત્યે ભય અને ભક્તિ બતાવનાર આપણે બધા કહીએ છીએ કે યસ, અમને પરમેશ્વર પ્રત્યે ભય ભક્તિ છે. હાથ બતાવીએ છીએ, પરંતુ કૃપા કરી ધ્યાન આપજો. જો ખરેખર પરમેશ્વર પ્રત્યે આપણામાં ભય ભક્તિ છે તો આપણી અંદર જોવા મળતું સૌથી મુખ્ય લક્ષણ શું છે જાણો છો? આપણે ભૂંડાઈથી દૂર રહીશું. દુષ્ટ કાર્યોથી આપણે દૂર રહીશું. ભૂંડાઈના કાર્યોને
આપણે છોડીશું. તમે ભૂંડા કામ કરતા, તમે બુરાઈના કામ કરતા, પાપમય કાર્યો કરતા, ભૂંડા એવા કાર્યો કરતા, ભૂંડી બાબતો કરતા, ખરાબ બાબતોને જોતા, ખરાબ ગીતો અથવા ખરાબ બાબતોને સાંભળતા, પરમેશ્વર પ્રત્યે મારામાં ભયભક્તિ છે કહીએ તે જુઠ્ઠી વાત છે. વલાઓ, સામાન્ય રીતે જો પિતાજી ઉપરના માળ પર છે અને નીચેના માળ પર બાળકો અવાજ કરતા રમે છે, રમતા રમતા ઉપર જોયું ત્યારે પિતાજી ઉપરથી જુએ છે. અવાજ કરીને રમતા બાળકોને પિતાજી ઉપરથી જોઈ રહ્યા છે. તે ધ્યાન આપતા તરત જ શું કરશે જણાવો? એમ જ બસ રમ્યા કરશે, અવાજ કરશે કે ઘરમાં જતા રહેશે? બતાવો. એવું શા માટે કરશે? કેમ કે પિતાજી જોઈ રહ્યા છે. એટલા માટે અવાજ કરનારા બાળકો તેમના પિતાજી ઉપરથી જુએ છે. જ્યારે એ વાતને બાળકો જાણી લે છે ત્યારે અવાજ કરવો બંધ કરી દે છે. વલાઓ, એમ જ આપણે એક પિતા છે. તે પિતા આપણને ઉપરથી જોઈ રહ્યા છે. આપણા પિતાજી આપણને ઉપરથી જોઈ રહ્યા છે. જો થોડું પણ મનમાં એક ખ્યાલ આવશે તો આ ધરતી ઉપર ખરાબ જીવન નહીં જીવીએ, મરજી પ્રમાણેનું જીવન નહીં જીવીએ, દુષ્ટ કાર્યો આપણે બિલકુલ નહીં કરીએ, ખરાબ એવા કાર્યો આપણે નહીં કરીએ, ખરાબ બાબતો જોનારા આપણે નહીં બનીએ. વલાઓ, ઘરની અંદર લડાઈ ઝઘડા થશે, પતિ અને પત્ની ઝઘડશે નહીં, ખરું ખોટું બોલશે નહીં. કેમ જાણો છો? ઉપરથી પિતા જુએ છે. વલા ભાઈઓ તથા બહેનો, જો પરમેશ્વર યહોવાનો આપણે ભય રાખતા હઈશું તો ભૂંડાઈથી આપણે શું કરીશું? દૂર થઈ જઈશું. પરમેશ્વર જુએ છે. એટલા માટે ભૂંડાઈથી અલગ થઈ જઈશું. વલાઓ, આજે હું પૂછું છું, આપણામાંથી કેટલાને ડર છે? તે પિતા ઉપરથી આપણને જુએ છે. બધાની ઉપર પરમેશ્વરની નજર છે. જો એવો ભય આપણી અંદર હશે તો આપણે આ ધરતી ઉપર ભૂંડું કરી શકીશું? શું મરજી પ્રમાણે જીવી શકીશું? એકવાર વિચાર કરીએ. હવે બીજું, 8મો અધ્યાય અને 13મી કલમ. યહોવાનો ભય રાખવો. ભૂંડાઈ પ્રત્યે વેર રાખવા બરાબર છે. વાલા ભાઈઓ બહેનો, માની લો તમારો મિત્ર તમારી આગળ સિગરેટ પીવે છે. તમને પરમેશ્વર પ્રત્યે ભયભક્તિ હશે તો શું કરશો? ત્યાંથી જતા રહેશો, મારે શું કામ છે? તમારી ઓફિસમાં 2 અથવા 3 લોકો કોઈ વાતચીત કરે છે, પાપમય બાબત વાતો કરી રહ્યા છે, સમજો. તમે તે સાંભળી તો તમે શું કરશો? આ તો મારા મતલબની વાતચીત નથી, ત્યાંથી નીકળી જશો. એ જ પ્રમાણે સરળતાથી પૈસા કેવી રીતે કમાઈ શકાય? આ રીતે ઓફિસમાં વાતચીત કરે છે. આ પ્રમાણે કરવાથી આપણે લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ. ક્યાં સુધી નોકરી કરીશું? ક્યાં સુધી આપણે થોડા નાણાં માટે 25,000, 30,000, 40,000 માટે પણ સરળતાથી લાખો કમાવાનો આ રસ્તો છે. એટલા માટે એક કામ કરવાનું છે. આ રીતે જો તેઓ વાતચીત કરે છે, શું કરશો? ત્યાંથી ખસી જશો. માની લો છોકરીઓના વિશે વાત કરે છે, પાપમય ડેટિંગ વિશે વાત કરે છે, પાપમય વેબ સિરીઝ વિશે વાત કરે છે, પાપમય અશ્લીલ ફિલ્મો વિશે વાત કરે છે. એવા સમયે તમે ત્યાં છો તો તમે શું કરશો? આ મારા અર્થની નથી વાતો. અથવા અહીં તહીંની વાત કરે છે, તેમણે તો આ રીતે મકાન ખરીદ્યું, આ રીતે સોનું ખરીદ્યું. તમે જાણો છો કેવી રીતે કરે છે બધું? આ રીતે સોનાના વિશે અથવા વસ્ત્રો વિશે જ્યારે વાત કરે છે તે સમયે, તેમની ધન સંપત્તિ વિશે વાત કરતા સમયે, અરે તેમનાથી તેઓ આગળ છે, અરે તેમનાથી પેલા આગળ છે, આપણે શા માટે છે? આ રીતે કોઈ પણ અર્થ વગરની, કોઈ પણ મતલબ વગરની વાત કરે છે તો તે સમયે તમારે શું કરવું છે જણાવો? મારા મતલબનો આ ટોપિક નથી, મારા પરિવારને કોઈ લાભ નથી. આ તો વ્યર્થ પ્રકારની ઈચ્છાઓ છે. શાંતિથી ભરાયેલા ઘરની અંદર અશાંતિની આગ લગાડનાર વાત છે. તેમની વાતચીતમાં આત્મિકતા નથી અને ઉપરથી સંતુષ્ટિ બિલકુલ નથી. મારું અહીંયા બેસવું પ્રભુને બિલકુલ નહીં ગમે. ચૂપચાપ જતા રહીએ. દુષ્ટોની યુક્તિ ઉપર આપણે નથી ચાલવાનું. વળી પાપીઓના માર્ગ પર ઊભા નથી રહેવાનું. વળી ઠઠ્ઠા કરનારાની મંડળીની અંદર આપણે બેસવાનું નથી. વળી કેટલાક ટીવીમાં સિરિયલ જુએ છે,
કે સિનેમા જુએ છે. કેટલાકને તે ખૂબ ગમે છે. પડોશીની પાસે, સામેવાળાની પાસે બિલકુલ જતા નથી, સમય નથી. કેમ કે એક પછી એક ઘણી સિરિયલ છે. યસ, બાઇબલમાં શું લખ્યું છે? દુષ્ટોની સલાહ પ્રમાણે ના ચાલશો, દુષ્ટોના માર્ગમાં ના જશો, પાપીઓના માર્ગમાં ઊભા ના રહેશો, નિંદા કરનારાઓની સાથે બેસશો નહીં. પરંતુ શું લખ્યું છે? દિવસે તથા રાત્રે. શું લખ્યું છે? દિવસે તથા રાત્રે. તે તો યહોવાના નિયમશાસ્ત્રથી પ્રસન્ન થાય છે. આપણામાં ઘણા લોકો બાઇબલ વાંચવામાં પરેશાન હોય છે. બાઇબલના 2 અધ્યાય વાંચવાના હોય તો કંટાળો આવે છે, પરંતુ મોબાઈલની અંદર તો બિલકુલ ખબર નહીં સૂઈ ગયા હોય, આખા રૂમમાં અંધારું હોય તો પણ હાથથી ફંફોસતા હોય છે. ખબર નહીં હાથને આદત પડી છે. જો આને ના મળે તો બીજા હાથથી શોધે છે. સાચું છે. જેટલું આપણે સેલફોનને શોધીએ છીએ, શું એટલું આપણે બાઇબલને શોધીએ છીએ? મારું બાઇબલ ક્યાં છે? જેટલું આપણે સેલફોનને પ્રેમ કરીએ છીએ, એટલું બાઇબલ વાંચવાની ઈચ્છા રાખીએ છીએ. એકવાર વિચાર કરો. આજે સર્વ અપવિત્રતાનું કારણ છે આ મોબાઈલ. સમગ્ર પવિત્ર જીવનનું મુખ્ય કારણ છે બાઇબલ, પવિત્ર શાસ્ત્ર. એટલે કે અપવિત્રતાને વધારનાર છે મોબાઈલ અને પવિત્રતાને વધારનાર છે બાઇબલ. કોને વધારે પ્રેમ કરીશું? શામાં અધિક આનંદિત થઈશું? વાલા ભાઈઓ તથા બહેનો, એકવાર વિચાર કરો. પરમેશ્વર પ્રત્યે ભય રાખો. પહેલું છે ભૂંડાઈથી દૂર થવું. યાદ રાખજો, ગમે ત્યારે હોય, અહીંયા ખોટું થઈ રહ્યું છે, અહીંયા ખરાબ વાત થઈ રહી છે, ભૂંડા કાર્યો થઈ રહ્યા છે. જ્યારે તેની ખબર પડે, તમે ત્યાંથી દૂર જાઓ. બીજું છે યહોવાનો ભય રાખો. ભૂંડાઈથી વેર રાખવા બરાબર છે. ચોક્કસ આપણે શીખવાનું છે. તે પ્રત્યે આપણી લાલસા ના હોવી જોઈએ, ઈચ્છા ના હોવી જોઈએ. પ્રભુના દાસ દાઉદ કહે છે, જો પાપ પ્રત્યે મારી લાલસા હોય તો, લાલસા એટલે કે ઈચ્છા હોવી, આવું કરવું છે, તેવું કરવું છે, એવી ઈચ્છા જો તમારામાં હોય તો તમારી પ્રાર્થનાને પરમેશ્વર નહીં સાંભળે. પાપ કરવાથી નહીં, પાપ પ્રત્યે તમે થોડી ઘણી પણ ઈચ્છા રાખી તો તમારી પ્રાર્થનાનો ઉત્તર નહીં મળે. વાલા ભાઈઓ તથા બહેનો, હું પરમેશ્વરને પ્રેમ કરું છું, અથવા પરમેશ્વર પ્રત્યે મારામાં ભયભક્તિ છે, આ રીતે તમે કહો છો તો કૃપા કરી સાંભળો. આ પૃથ્વી ઉપર જો તમે કંઈક ભૂંડાઈ કરો છો તો ઉપરથી પિતા જોઈ રહ્યા છે. જો થોડું પણ તમને ધ્યાન હશે તો તમે શું કરશો? જતા રહેશો. તે કરવાનું છોડી દેશો અને સાથે સાથે પરમેશ્વરની વધારે નિકટ પહોંચશો તો તે પાપ પ્રત્યે તમે વેર ભાવનાને પ્રગટ કરશો. તેને તમે ઘૃણા કરશો. વાલાઓ, આજે અપવિત્ર બાબતો પ્રત્યે, પાપમય બાબતો પ્રત્યે ધિક્કારવાની, ઘૃણા કરવાની સ્ટેજ સુધી પહોંચશો તો કેટલું સારું થશે. સૌથી પહેલાં તે કહે છે કે એના કરતાં હું બીજું શું ચાહું છું? બસ તમે સારા બની રહો. તમારું સારું થાય એવું ઈચ્છું છું. તમારી સુરક્ષા ચાહું છું, તમારી ઉન્નતિ ચાહું છું, તમારો આનંદ ચાહું છું. આ રીતે ઈચ્છું છું. એટલા માટે 4 વિષય બતાવ્યા. મેં તમને શું જણાવ્યું? પહેલું છે મારા પ્રત્યે ભયભક્તિ સાથે રહો. એટલું જ છે. શું થશે જો મારા પ્રત્યે ભયભક્તિ રાખશો તો તમે ભૂંડાઈથી દૂર રહેશો, પાપથી ઘૃણા કરશો. જ્યારે તમે બુરાઈથી દૂર રહેશો, પવિત્રતાની પાસે જશો, મારો ભય રાખશો તો બુરાઈથી દૂર રહેશો. વાલો, એક પ્રભુના દાસે કહ્યું, આ ધરતી પર હું ભૂંડાઈથી ડરતો નથી, કેમ કે હું પરમેશ્વરનો ભય રાખું છું. એટલા માટે સારી વાત છે ને? વાલો, હું પૂછું છું, આપણે કોઈના કોઈ મનુષ્યથી ડરીએ છીએ કે નહીં? એકવાર વિચારો, મને તેમનો ડર લાગે છે. તે સ્ત્રીથી હું ડરું છું, તે વ્યક્તિથી ડરું છું. તમે કોઈનાથી ડરો છો તો સાંભળો, તમે મનુષ્યથી ડરો છો તો પછી પરમેશ્વરથી નહીં બીવો. પણ જેઓ પરમેશ્વરથી ડરે છે તેમને મનુષ્યનો ડર
નથી લાગતો? જો તમે પરમેશ્વરનો ભય રાખો છો તો ન્યાયપણામાં જીવન જીવશો. પરમેશ્વરનો ભય રાખો છો તો તમે ખરું જીવન જીવશો. જો તમે પરમેશ્વરનો ભય રાખનાર વ્યક્તિ છો તો બુરાઈને પ્રેમ નહીં કરો. જો તમે પરમેશ્વરને પ્રેમ કરનાર વ્યક્તિ છો તો તમે પવિત્રતાને પ્રેમ કરશો. બાઇબલ આપણને જણાવે છે, ન્યાયી માણસ સિંહની જેમ નિડરતાની સાથે રહે છે. ધર્મી માણસ કેવો રહે છે? સિંહના જેવો નિર્ભય રહે છે. આજે મારે અને તમારે એવી નિર્ભયતા જોઈએ છે. એ તો ધાર્મિકતાને લીધે, એ તો ખરાઈને લીધે, પવિત્રતાને લીધે આપણી અંદર જે નિર્ભયતા આવે છે એ ઉત્તમ હોય છે. કેમ કે પ્રભુના દાસ એ માટે કહે છે કે હું મારા પરમેશ્વરનો ભય રાખું છું. એટલા માટે મને કોઈનો ભય નથી. જો તમે પરમેશ્વરનો ભય રાખો છો, પાપને ધિક્કારો છો, અપવિત્રતાથી દૂર જીવશો. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમારો ભય રાખીને તમારા માર્ગોમાં ચાલતા, તમારા પર પૂર્ણ પ્રેમ રાખી પૂરા મનથી તમારી સેવા કરવાની અદ્ભુત આત્મિકતા અમને આપજો. તે અમારે માટે સારું રહેશે. અમારા જીવનમાં ઘણી બધી ભલાઈને અમે જોઈ શકીશું. અમે બીજાને માટે આશીષદાયક બની શકીશું. અમે બીજાને માટે આદર્શ બનીશું. અમારું જીવન બીજાને માટે આદર્શરૂપ બનશે. એવી આત્મિકતા અમને આપજો. આ વચન અમારા હૃદયમાં ફળવંત બનાવજો. અમે જ્યાં રહીએ છીએ ત્યાં તમારો પ્રેમ પ્રગટ કરી શકીએ, તમારી સાક્ષી આપી શકીએ. પિતા, તમારી ગવાહીને અમે બીજા લોકોને આપી શકીએ એવી અદ્ભુત આત્મિકતા અમને આપજો. એવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ માન, મહિમા, ગૌરવ તમને પિતા પ્રભુ ઈસુના નામમાં આપતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.